સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં। આજનો જે નવો વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ કંઈક સવારના જો ફૂલોથી વિડીયોનો સ્ટાર્ટ કરીએ છીએ। ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ઇન્સ્ટા પર જો મને ફોલો ન કરતા તો મારી આઈડી છે અંજલિ બ્લોગ 11, ત્યાં પણ હું રીલ્સ અપલોડ કરું છું। તો મસ્ત મજાના જો અલગ અલગ બધા ફૂલ છે ને એ ખીલ્યા છે। તમે ચાલો વિડીયોની સ્ટાર્ટિંગ કાંઈ સવારના મસ્ત મજાના ફૂલો છે એનાથી કરી। મસ્ત મજાનું જો એડિનિયમ છે, પછી આવી રીતના અલગ અલગ બધા જે ફૂલ છે ને એ ખીલ્યા છે। આ છે શંખપુષ્પી, એટલે સરસ રીતે હવે થોડા છે ને બધા એકદમ સરસ ફૂલ છે ને એ ખીલે છે, કેમ કે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે। એટલે મસ્ત મજાના જો અમુક ફૂલ પહેલાં નહોતા ખીલતા ને ખીલવાના સ્ટાર્ટ થઈ ગયા છે ને 7:45 વાગ્યા છે। અને આજે તો છે ને રસોઈ પણ બની ગઈ છે, કેમ કે હસબન્ડના ટિફિન લઈને જવાના છે। એટલે રોટલી કરી હતી ને એટલે થોડી વાર છે ને બહાર ચાલી ગઈ આપણે। હવે ગરમી એકદમ સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલી ગરમી થતી હતી ને સવારના ટાઈમમાં છે ને બહાર બહુ જ ઠંડક હોય। તો ચાલો થોડાક ફૂલ ઝાડ છે ને જોઈ લઈને એટલે ફ્રેશ થઈ જઈએ। તો જો શાક થઈ ગયું છે, ભાત થઈ ગયા છે અને રોટલી છે ને મારા હસબન્ડ જેટલી જ કરી છે, બપોરના અમે અમારી ગરમ કરી લેશું। તો બસ ચાલો હવે છે ને ટિફિન છે પેક કરી લઉં। તો આજ સવારે છે ને 5:30 જ અર્લી મોર્નિંગ જ ઉઠી ગઈ હતી, કેમ કે ટિફિન બનાવવાનું હતું। એટલે થોડી વહેલી ઉઠું તો મારા માટે ટાઈમ કાઢી શકું। એટલે જો 5:30 ઉઠી, શાવર લઈ, પછી ભગવાનના દીવા અગરબત્તી ધૂપ દીવા એ કર્યા, પછી ગરમ પાણી પીધું બસ। અને થોડી વાર યોગા મેડિટેશન કર્યું, એટલે એટલો સમય ચાલ્યો જાય। પછી સવારમાં રસોઈ કરવાની હતી એટલે એમાં પણ સમય જાય। એટલે જો આજ મસ્ત મજાનું શક્કરટેટીનું છે ને શાક બનાવ્યું છે। તો કોણ શક્કરટેટીનું શાક બનાવે છે જરૂરથી કોમેન્ટમાં કહેજો। એટલે આ શાક છે ને મારા હસબન્ડને બહુ જ ભાવે છે, એટલે મેં ચાલો એને ટિફિનમાં એ જ બનાવી દઉં। તો જો અહીંયા કને સરસ રીતે ટિફિન છે ને એ પણ પેક કરી લઉં છું। તો રોટલીને કંઈક આવી રીતના સરસ પેક કરીને મૂકીને તો જરા એકદમ પરસેવાવાળી નથી થતી। નહીં તો છે ને ટિફિનના ડબ્બામાં છે ને પરસેવાવાળી રોટલી થઈ જાય ને પછી મજા ના આવે ખાવામાં। એટલે જો નીચેના ડબ્બામાં આવી રીતના મસ્ત મજાનું કેળાનું અથાણું અને લીલા મરચાં છે ને એ કટ કરીને મૂક્યા છે। અને સાઈડમાં થોડુંક મીઠું નાખીશ, કેમ કે મરચાંમાં એને થોડુંક મીઠું જોઈએ। એટલે જો આવી રીતના કાંઈક ટિફિન છે ને આજે સવારમાં પેક કર્યું છે। અને પછી છે ને આપણા ઘરના કામ છે ને એ સ્ટાર્ટ કરવાના છે। એટલે પછી રસોઈની તાણ નહીં હોય ને એટલે વાંધો નહીં આવે। તો જો સરસ રીતે ટિફિન પેક કરી દીધું છે। અને ઠંડી થઈ જાય ને છાશ, એટલે કાલ રાત્રે જ છે ને જીરું નાખીને બોટલ ભરીને ફ્રીજમાં છે ને છાશ મૂકી દીધી છે। આમ તો મારા હસબન્ડને જીરુંવાળી છાશ ઓછી ભાવે છે, પણ આમ ટિફિનમાં લઈ જાય ને તો એમાં સાદી છાશ હોય ને થોડીક પીવા મજા નથી આવતી। એટલે જીરું અંદર હોય ને તો સરસ એકદમ સ્મેલ આવે। તો જો અહીંયા કને ઠંડી છાશ છે ને એ પણ અંદર મેં નાખી દીધી છે ને ટિફિન કરી દીધું છે પેક। અને જો થોડુંક શાક હતું એ અમારા માટે કાઢી લીધું છે ને આ છે શક્કરટેટીનું શાક, એની અંદર મસ્ત મજાની ખાટી આંબલી અને થોડોક ગોળ નાખીને એટલે બહુ જ સરસ છે ને શાક બને છે। અને પછી તો બહુ જ બધા જ વાસણ થયા હતા, કેમ કે સવારમાં જો રસોઈ કરીને એટલે વાસણ ઘણા જ બધા થઈ જાય। તો ભાઈ ચાલો પહેલાં તો છે ને આજે રસોડાનું કામ કમ્પ્લીટ કરી લઉં, નહીં તો હું રસોડાનું લાસ્ટમાં મૂકતી હોઉં છું બધું કરવાનું। પણ આજ વાસણ એટલા બધા હતા ને ચાલો પહેલાં છે ને કિચન ક્લિનિંગ છે ને એ જ કરી લઉં। અને આજ થોડુંક છે ને ઘરની અંદર ડીપ ક્લિનિંગ કરવાની છે, કેમ કે મારી પાસે સમય હોય ને ત્યારે હું કરી લઉં છું। એટલે આજે સવારમાં રસોઈ થઈ ગઈ છે ને તો ચાલો થોડું ઘણું ડીપ ક્લિનિંગ કામ કરવાનું છે ને તો એ કરી લઉં। તો સૌથી પહેલાં તો જોઈએ કરે કિચનમાં જ મને છે ને આ સિંક છે ને એ થોડા ટાઈમે આવી રીતના આખી જ એકદમ બ્રશથી છે ને ક્લીન કરી લઉં છું। તો લિક્વિડ ડિશવોશર અંદર નાખીને મસ્ત મજાનું જો આખું બ્રશથી અહીંયા કને ઘસી લઈશ। સામેની ટાઇલ્સ, નળ, અંદરની જે સિંક એરિયા છે બધું સારી રીતે એકદમ બ્રશથી ઘસાઈ જાય ને પછી એકદમ સાફ પાણીથી ધોઈ નાખીશ। એટલે મેં ચાલો શરૂઆત છે ને કિચનથી જ કરીએ। એટલે સવારમાં જો આપણે કામે લાગી જાય ને સવારથી જ્યારે આપણને કામ ઉકલે ને તો આખો દિવસ એટલો મસ્ત જાય ને વધારાના બીજા બધા જ કામ છે ને એ પણ ઉકલતા જાય। અને ક્યારેક છે ને સવારથી જો આપણે કામ કરવાની ઈચ્છા ન થાય ને તો પછી આખો દિવસ એવો જ જાય। એટલે આજે તો હું સવારમાં જ મંડી ગઈ હતી કે ચાલો આજે તો મને છે ને બધું જ વધારાનું એક્સ્ટ્રા જે કામ છે ને એ કરવાનું છે। એટલે જો સૌથી પહેલાં તો એ બધા વાસણ સાફ કરી લીધા અને પછી વોશ બેસન ને એ બધું ધોઈને કાઉન્ટર ટોપ સારી રીતે એકદમ ક્લીન કરી લઈશ। ગેસ સ્ટવ અને બધું જ એકદમ સારી રીતના લૂછી કરી એટલે કિચન મારું એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે। ને પછી આવી ગઈ છું બેડરૂમમાં, કેમ કે આજ થોડુંક જેમ કે મેં કીધું કે ડીપ ક્લિનિંગ બધું કરવાનું છે। એટલે મેં ચાલો ઝાડુ કાઢું ને એના પહેલાં બધું જ છે ને એક્સ્ટ્રા જે ઝાપટ કરવાનું છે એ કરી લઉં। અને આજ બધા મિરર છે ને એ બધા સાફ કરવાના છે। એટલે જે બધી એક્સ્ટ્રા વસ્તુ જે આપણે આરીસા પાસે પડી હોય ને આપણે તૈયાર રેડી થાય એટલે કાંસકો કે ઇયરફોન ને જે હાથમાં આવે ને ત્યાં જગ્યા દેખાય ને એટલે મૂકી દે। એટલે સૌથી પહેલાં તો છે ને બધી એ જ વસ્તુ ઉપાડી અને સારી રીતના પછી મેં ચાલો હવે કપડાથી છે ને એકવાર સાફ કરી લઉં।
અને પછી જો અહીંયા કને મસ્ત મજાનું એકદમ સરસ રીતે કાચ સાફ કરવાના છે ને તો કોલિન છે ને એનાથી એકદમ કાચ છે ને ક્લીન થઈ જાય છે. તો અહીંયા કને જો સ્પ્રે કરી દીધું છે કોલિનથી અને પછી ટિશ્યુ પેપર લઈને એનાથી સારી રીતના મિરર એકદમ ક્લીન કર્યો છે ને તો ઇઝીલી એકદમ છે ને સાફ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ જરાય એની અંદર એને નિશાન નથી પડતા. નહીં તો આપણે કપડાથી કરીએ ને તો આવી રીતના અંદર લૂછીને એના જ આપણે આમ દાગા દેખાય ને ટિશ્યુ પેપરથી કે કચ્છ મિત્ર ન્યૂઝપેપરથી કે એનાથી કરીએ ને તો એકદમ જરાય આમ દાગ નથી દેખાતા ને એકદમ ક્લીન થઈ જાય છે. તો અહીંયા સાફ કરી મિરર ને પછી મારા દીકરાનો રૂમ છે ને ત્યાં પણ મેં મિરર એકદમ સારી રીતે નીટ એન્ડ ક્લીન કરી લીધો છે. પછી આવી ગઈ છું હોલમાં. તો અહીંયા પણ ચાલો થોડું ઘણું ડીપ ક્લિનિંગ અહીંયા પણ કરી દઉં એટલે બધું જ છે ને આજ સાફ સફાઈ મેં થઈ જાય ને તો પછી વાંધો ના આવે. આજ મને રસોઈની બી તાણ નથી એટલે ખાલી હવે આજ કામ જ કરવાનું હતું. રોટલી તો બપોરે જ કરવાની છે એટલે જો અહીંયા કને સારી રીતના લૂછી અને ટીવી યુનિટ છે ને ત્યાં પણ ટીવી ને એ પણ બધું મેં ચાલો સાફ કરી દઉં. અને આનાથી એકદમ એટલું સફાઈ સરસ થાય છે. આ માઇક્રો ફાઈબરનું છે તો આવી રીતના હાથમાં પહેરી લઈ અને એકદમ ઇઝીલી બધું ટીવી ને છે ને સરસ રીતે ક્લીન થઈ જાય છે એટલે બેસ્ટ છે આ. તો જમી કરી અને નવરી થઈ ગઈ છું ને ચાલો મેં થોડું સ્કિન કેર છે એ કરી લઉં. તો અહીંયા કને જો આ મેં પાવડર બનાવીને રાખ્યો હતો જે ગુલાબના પાંદડા સુકાવીને મિક્સરમાં ક્રશ કરીને તો મેં અડધી ચમચી એ લઈ લીધો છે. અને પછી સાથે છે ને તમે અલગ અલગ યુઝ કરી શકાય પણ આજે છે ને હું દૂધની જે મલાઈ આવે છે ને તો ઉપરથી થોડીક મલાઈ છે ને એ એડ કરીશ. અને હોમ રેમેડીઝ આ બહુ બેસ્ટ છે એટલે આવી રીતના આપણે ઘરે સ્કિન કેર કરી શકીએ વિધાઉટ કોઈ પણ કેમિકલ વગર. એટલે બહારના પ્રોડક્ટમાં તો કેમિકલ હોય જ છે. તો બસ આવી રીતના આપણી દેશી નુસ્ખા આપણી આજુબાજુ ઘણી જ બધી વસ્તુ હોય છે જેનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ. તો સારી રીતના જો મેં અહીંયા મિક્સ કરી લીધું છે અને આવી રીતનું કંઈક ફેસ પેક જો બનીને રેડી છે. અને હવે છે ને આપણે એને ફેસમાં અપ્લાય કરશું. તો છે ને દૂધની મલાઈ છે ને આની અંદર ગુલાબનો પાવડર મિક્સ કરીને મેં ફ્રીજમાં જે સ્ટોર કરેલો છે ને એ બે મિક્સ કરી એટલે આ ફેસ પેક છે ને હવે હું 15 મિનિટ સુધી રહેવા દઈશ. અહીંયા ફેસમાં અપ્લાય કરી અને 15 મિનિટ રહેવા દઈશ. અને 15 મિનિટ થઈ જશે પછી ખાલી પાણીથી છે ને આમ ફેસ વોશ કરવાનો છે. કોઈ ફેસ વોશ કે કાંઈ જ યુઝ નથી કરવાનો, ખાલી છે ને પાણીથી છે ને ફેસ વોશ કરી નાખવાનો છે. તો ચાલો આને આપણે ફેસ ઉપર છે અપ્લાય કરી લઈ. તો જો આવી રીતના લગાવી લઈશ આખા ફેસ ઉપર. તો જો આખા ફેસ ઉપર છે ને આમ લગાવી લીધું છે. હવે 15 મિનિટ છે ને રેવા દઈશ. જો તો છે ને સરસ રીતે આખા ફેસમાં છે ને લગાવી દીધો છે. અને હવે છે ને 15 મિનિટ માટે આપણે રેસ્ટ કરશું. થોડીક એડિટિંગ કરવાની છે ને તો એ કરીશ અને પછી છે ને ઠંડા પાણીથી છે ને ફેસને વોશ કરી નાખશું. ઘરગથ્થુ જે આપણે બધા આજુબાજુ વસ્તુ હોય છે ને તો એકદમ સારી રહે છે કેમિકલ વગરની. તો બસ જો આવી રીતના હવે ઉનાળામાં અલગ અલગ છે ને ફેસ પેક બનાવીને હું ફેસ ઉપર ટ્રાય કરું છું. તો તમે લોકો કોમેન્ટ કરજો કે હું કન્ટિન્યુ તમારી સાથે રેમેડી શેર કરું તો બીજી વખત કરીશ, નહીં તો પછી મારી રીતે અલગ અલગ તો હું કરું જ છું. એક શિયાળામાં મારાથી નથી થતું કેમ કે મને ઠંડીની એલર્જી છે ને એટલે પછી બહુ કાંઈ ફેસ ઉપર હું લગાવતી નથી. તો ચાલો હવે 15 મિનિટ રાખી અને પછી ફેસને વોશ કરી નાખું. ત્યાં સુધી થોડીક એડિટિંગ છે એ કરી લઉં. તો જો 15 મિનિટ થઈ ગઈ છે અને જો ફેસ ઉપર બધું જ મલાઈ છે ને સુકાઈ ગઈ છે એટલે હવે પાણીથી છે ને ફેસ વોશ કરી તો એક જ વખતમાં તમે છે ને ગ્લો જોઈ શકો છો. ગરમી સ્ટાર્ટ થઈને પહેલી જ વખત છે ને મેં ફેસ પેક લગાવ્યું છે એટલે ધીમે ધીમે છે ને હવે મારી સ્કિન એકદમ સારી થતી જશે. શિયાળામાં મારી સ્કિન બહુ જ ખરાબ થઈ જાય છે તો તમે જોઈ શકો છો હજી એક જ વખત છે ને અપ્લાય કર્યું છે અને આટલો જો ફરક ખબર પડે છે એટલે ધીમે ધીમે જો હું કરીશ ને તો બહુ જ સરસ થઈ જશે. જે લોકોની એકદમ ડ્રાય સ્કિન હોય ને એના માટે આ બેસ્ટ છે એકદમ. એટલું મોઇશ્ચર આમ આવી જાય છે સ્કિન ઉપર એટલે જેની ડ્રાય સ્કિન હોય ને એ તો એના માટે બેસ્ટ રિઝલ્ટ આપે છે. બાકી તો ગમે એવી સ્કિન હોય ને તો આ તમે ફેસ પેક લગાવી શકો છો પણ ડ્રાય સ્કિન ઉપર બેસ્ટ રિઝલ્ટ આપે છે. એટલે હું તો અલગ અલગ કરતી જ હોતી હોઉં એટલે હું તો અલગ અલગ છે ને ઘરની અંદર અલગ અલગ વસ્તુથી કરતી હોઉં છું. એટલે જો આવી રીતનું કંઈક ફેસ થઈ ગયો છે. ચાલો હવે થોડી વાર સુઈ જાય પછી સાંજે મળીએ. તો ચાલો હવે છે ને યોગા ક્લાસ છે ને એ જઈ આવી. ચાલો મેટ છે ને એ લઈ લઉં. ચાલો ચશ્મા ને બધું લઈ લઈ.
દુપટ્ટો કેમ કે હજી તડકો છે, 5 વાગ્યાનો ટાઈમ છે. હવેથી કહેતા હતા થોડુંક પાછળ લઈએ કેમ કે હજી છે ને બહુ જ તડકો લાગે છે 5 વાગે. એટલે ધીમે ધીમે ટાઈમ છે ને લંબાવશું. હવે થોડુંક 5:15નું કરી, પછી 5:30 અને પછી બહુ જ એમ થાય ને તપશે ત્યારે તો 6 થી 7નો જ થઈ જશે. એટલે ચાલો હવે છે ને યોગા ક્લાસ જઈ આવીએ. હમણાં જ આવી યોગા ક્લાસથી. 6 વાગે પૂરા થાય એટલે ઘરે પહોંચીને તો 20 મિનિટ થઈ જાય આવતા આવતા. અને હવે છે ને બેસીને ગ્રીન ટી છે ને એ બનાવું છું કેમ કે હજી જો દિવસ ચાલે છે, હજી 6:20 થઈ છે. એટલે ગ્રીન ટી બનાવી અને થોડી વાર છે ને છત ઉપર બેસીને પીવું. તો જો જાઉં છું છત ઉપર કેમ કે સાંજના ટાઈમે બહુ જ મજા આવે છે છત ઉપર બેસવાની. એટલે ચાલો મસ્ત મજાનો ખાટલો ઢારીને બેસીને જે ગ્રીન ટી છે ને એ એન્જોય કરું. એટલે સાંજના ટાઈમે મસ્ત મજાનો પક્ષીઓનો અવાજ આવતો હોય છે એટલે બેસવાની બહુ જ મજા આવે છે. એટલે ચાલો હજી રસોઈની વાર છે ને. હવે ઉનાળો જેમ જેમ આવે ને એમ દિવસ આમ થોડોક સમય પકડે છે એટલે આમ મજા આવે બેસવાની. તો જો બેસીને આરામથી ગ્રીન ટી છે એ પીવું છું. મસ્ત મજાના પક્ષીઓનો ને એનો કલરવનો અવાજ પણ આવતો હોય છે જે મને બહુ જ પસંદ છે. તો બસ થોડો સમય છે ને મારા માટે પણ હું કાઢું છું આવી રીતના. આજકાલ છે ને દિવસ મેન તો એ છે કે મોટો થઈ ગયો છે ને એટલે મજા આવે છે. અને બસ થોડી વાર જોઈએ રાઉન્ડ પણ માર્યા હતા એટલે સેલ્ફ કેર માટે થોડો સેલ્ફ ટાઈમ પણ કાઢવો જ જોઈએ. જેમ કે આપણે સેલ્ફ કેર માટે પણ સમય દેવો જોઈએ ને સેલ્ફ ટાઈમ બી કાઢવો જોઈએ. તો આજથી મેં થોડોક મારામાં ચેન્જ કર્યો છે. તો બસ હવે છે ને પછી જઈશ નીચે, હજી રસોઈની વાર છે એટલે ચાલો થોડી વાર છત ઉપર બેસીએ તો મજા આવે. આવી રીતના થોડો ઘણો આપણા માટે ટાઈમ કાઢીએ તો. અને સાથે ગ્રીન ટી મળી જાય એટલે બસ મને બહુ જ પસંદ છે. તો બસ આ વિડીયો આજનો આટલો જ. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને લોકોને વિડીયો સારો લાગ્યો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધુ શેર કરજો. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.